કેમ છો મિત્રો? મારું નામ છે રાહુલ ફિશ વ્લોગ એન્ડ મોરબીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજનો વિડીયો પણ જોરદારનો થવાનો છે. તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, ઘંટી દબાવવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે મારા નવા વિડીયો તમને પહોંચાડશે રહેશે. તો મિત્રો મારી પાસે છે 3 મોલી માછલી. તો મોલી માછલી મેં જોઈ હતી કે મોલી માછલીના પેટની અંદર તો આપણે ચોખા તે માછલીના બચ્ચા દેખાશે. તો મિત્રો હું તમને માછલીના બચ્ચા બતાવીશ અને પછી તો મને એમ થયું કે 3 મોલી માછલી છે તો મારું એક તગારું લાવું. તગારામાં તે મોલી માછલીના તેને તગારાની અંદર તે મોલી માછલીના બચ્ચા આપે. તો મિત્રો વિડીયો કરશે ચાલુ હવે. તો મિત્રો મોલી માછલીના સેટઅપમાં તો મેં 3 છે કાચના મટકા અને પ્લાસ્ટિકનો છે કપ અને એક પથ્થર લીધા છે અને એક આ ટબ લીધું છે અને આ ટબ છે જારીવાળું ટબ. તો કેમ કે જારીવાળું છે ટબ તો આ તગારું છે, તગારની ઉપર તેને ટાંકી દઈશ. તો મિત્રો તગારું છે 2 તગારા મને 50 રૂપિયાના તગારા આવ્યા હતા અને બાઉલની અંદર છે મોલી માછલી. તો મિત્રો બધું થઈ જશે, તગારની અંદર ભરી નાખીશ પાણી. પછી તો મોલી માછલી છે, મોલી માછલી પકડીને બતાવીશ અને મોલી દેખાય છે પીળા કલરની મોલી માછલી. તો તેની પેટની અંદર બચ્ચા છે તો બચ્ચા ચોખાથી દેખાય છે. અને એક ધોળા કલરની માછલી છે મોલી માછલી, તે એ 2 માછલી છે તો બચ્ચા આપવાની છે મિત્રો. તો મિત્રો હવે બધું કામકાજ ચાલુ કરું છું હવે. તો તગારાની અંદર તેને પાણી ભરી નાખું છું હવે. તો મિત્રો ટબની અંદર ભરી નાખ્યું છે પાણી. હવે મિત્રો આ પત્તા છે, પ્લાસ્ટિકનો કપ છે અને કાચના છે મટકા. તો તે બધી વસ્તુને તો ટબની અંદર તેને ગોઠવી નાખું છું હવે. તો મિત્રો મેં બધી વસ્તુને તો મેં તગારીની અંદર તો ગોઠવી નાખી છે. હવે તો મિત્રો મોલી માછલી છે તમને પકડીને બતાવું છું કે મોલી માછલીના પેટની અંદર છે બચ્ચા. હું તમને તો બતાવું છું બચ્ચા. તો મિત્રો મોલી માછલી છે તો તગારની અંદર તેને જવા દઈશ. અને કેમ કે મિત્રો મેં પથ્થર કેમ છે તો પથ્થર. તો મિત્રો પથ્થરની અંદર તો મોલી માછલી જાય અંદર અને તેને મોલી માછલીને આપે તો બચ્ચા. પછી તો પથ્થરની અંદર તો માછલી તે જાય અંદર આવે. અને મિત્રો તો પથ્થરની અંદર તો મોલી માછલી સંતાવાની તેની જગ્યા મળી જાય. અને મિત્રો પછી તે મોલી માછલીને આપે તો બચ્ચા. તો પ્લાસ્ટિકનો છે કપ પાસે મટકું તો તેની અંદર બચ્ચા છે સંતા જાય. તો પછી તો મિત્રો મોલી માછલી છે તો તેના બચ્ચાને તો ખાઈ ન જ શકે. તો મિત્રો મોલી માછલી છે તો કપી માછલી છે તો તે માછલી બચ્ચા આપે છે તો તેના બચ્ચાને માછલી ખાઈ દે છે. તો મિત્રો મારા જે રીતના ટબની અંદર તો આ રીતના બનાવવાનું છે સેટઅપ બનાવવાનું. પછી તો મિત્રો કેમ કે તમારા મોલી માછલી હોય કે ગપી માછલી હોય તો તે માછલીના બચ્ચા છે તો ખાઈ ન શકે અને બચ્ચા તો જલ્દી તેમ મસ્તના તે મોટા થઈ જાય. તો મિત્રો હવે તો મોલી માછલી છે તમને પકડીને બતાવશું અને પછી તો ટબની અંદર તો મોલી માછલીને જવા દઈશ. અને મોલી માછલીના પેટની અંદર છે બચ્ચા હું તમને પછી તો બતાવવાનો છું. તો મિત્રો આ મોલી માછલી જોઈ લે કે પેટ આનું તો ફૂલેલું છે પેટ. અને તો આ મોલી માછલી તે બચ્ચા આપવાની છે હવે. અને હવે તો બીજી માછલીને પકડું છે અને તે માછલીની બતાવશું એ માછલી. તો મિત્રો આ પીળા કલરની માછલી છે તો પીળા કલરની માછલીને જોઈ લે કે પેટની અંદર તમને કાળા ટપકા દેખાય છે. તો મિત્રો તે ટપકાની અંદર છે તો માછલીના તે બચ્ચા છે હવે. અને મિત્રો આ માછલી છે તો મેલ માછલી છે. તો મિત્રો આ 2 માછલી છે 2 ફિમેલ છે ને કાળા કલરની માછલી છે તો તે ફિમેલ માછલી છે. તો મિત્રો ટબની અંદર જે માછલી તેને જવા દીધી છે. હવે તો મિત્રો આ માછલી છે તો માછલી અને કપની અંદર તે કાચના છે મટકા તેની અંદર જશે. તો પછી તે મિત્રો થોડા દિવસ એટલે કે 5-6 દિવસની અંદર તે મોલી માછલી છે તો તેના બચ્ચા આપી દેશે મિત્રો હવે. અને તો મિત્રો આ છે ટબ જારીવાળું ટબ
તો મિત્રો આની ચારેવાળું ટબ છે તો તેને ઢાંકી દઈશ. અને કેમ કે તો મૂલી માછલી છે તો ટબની બહાર તો નીકળી ન જાય. તો મિત્રો આ રીતના મેં પ્લાસ્ટિકનું ટબમાંથી તો મેં મૂલી માછલીના બચા છે તો કે રીતના મૂલી માછલી બચા આપે તો તમે એ રીતના તો બનાવી શકો સેટઅપ. તો મિત્રો તમારે આ રીતના સેટઅપ તો બનાવવું તો કરે તો તમે પણ બનાવી શકો છો મિત્રો. તો મિત્રો વિડીયો કરશું અહીંયા પૂરો હવે.